મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, પણ આજના ડિજિટલ યુગની નવી કહેવત છે, મિત્ર એવો શોધવો જે કાર્ડ સરીખો હોય. હા, ભારત સરકારે દેશના સૌથી પણ વધુ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની નેમ લીધી, જેમાં શામેલ છે આપણું અમદાવાદ. આ પહેલના ભાગરૂપે લોન્ચ કરવામાં આવ્યું એક સ્માર્ટ કાર્ડ, જનમિત્ર કાર્ડ, જેનો મુખ્ય ધ્યેય છે અમદાવાદને સ્માર્ટ અને કેશલેસ બનાવવું, જેથી સમય અને ઈંધણની બચત થાય અને કામ બધા ઝટપટ થાય. જનમિત્ર કાર્ડ છે CCPS એટલે કે કોમન સિટી પેમેન્ટ સિસ્ટમ, જેનો ઉપયોગ BRTS, AMTS બસમાં ટિકિટ ખરીદવા માટે અને તેના પાસ તરીકે પણ થઈ શકશે. વળી જનમિત્ર કાર્ડથી આપ તમામ સરકારી પેમેન્ટ્સ પણ કરી શકશો, જેવા કે વિવિધ મ્યુનિસિપલ ટેક્સીસ, રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ફ્રન્ટ એન્ટ્રી ફી, લાઇટ બિલ અને ગેસ બિલ. એટલું જ નહીં, આ કાર્ડ તમામ મોલ્સ, રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં પણ ચાલશે. તો પહોંચી જાઓ આપના નજીકના જનમિત્ર કાર્ડ સેન્ટર પર. એક સામાન્ય એપ્લિકેશન ફોર્મ ભરી જનમિત્ર કાર્ડ ખરીદો અને તેને રિચાર્જ કરાવી તૈયાર થઈ જાઓ સ્માર્ટ અમદાવાદના સ્માર્ટ નાગરિક બનવા. શહેરના 250 સેન્ટર્સ પર આ રૂપે કાર્ડ ઉપલબ્ધ છે, જે આપના રહેઠાણથી માત્ર 500 મીટરના અંતરે હોઈ શકે છે. વળી આને લગતી તમામ માહિતી માટે 24 કલાક ચાલુ રહેતું કસ્ટમર કેર સેન્ટર આપને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે. વળી આ યોજનાના મુખ્ય તબક્કામાં 1000 જેટલા સર્વિસ ડિલિવરી આઉટલેટ્સ પરથી કુલ 10 લાખ જેટલા કોન્ટેક્ટલેસ ચિપ એન્ડ પિન એટલે કે ડ્યુઅલ ઇન્ટરફેસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે, જે તમામ પ્રકારના પેમેન્ટ્સ જેમ કે AMTS, BRTS, મ્યુનિસિપલ પેમેન્ટ્સ અને અન્ય રિટેલ પેમેન્ટ્સ કરવામાં આપ સૌને ઉપયોગી નીવડશે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેશલેસ ઇન્ડિયાનું સ્વપ્ન જોયું, જેને સાકાર કરવા આપણું અમદાવાદ કટિબદ્ધ છે જનમિત્ર કાર્ડ સાથે. સ્માર્ટ અમદાવાદનું સ્માર્ટ અને કેશલેસ મિત્ર એટલે જનમિત્ર કાર્ડ. કાર્ડ એક, ઉપયોગ અનેક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ICICI બેંકની એક સંયુક્ત સ્માર્ટ પહેલ.